चलो जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? चलो आज આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 10.3 એને આપણે આગળ દાખલા શીખીએ। હવે અહીંયા દાખલા નંબર આપણને 6 કીધો છે કે એક ટેબલની સપાટી એની ઉપરની બાજુઓનું માપ આપેલું છે 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર આપેલું છે, બરોબર। હવે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થશે? જો અહીંયા તમને માપ આપ્યું છે મીટર અને સેન્ટીમીટર, ત્યાં મીટર એટલે કે લંબાઈ મીટરમાં આપેલી છે અને પહોળાઈ છે 1 મીટર અને 50 સેન્ટીમીટર આપેલી છે। આપણે એવું કરી લઈએ, બરાબર। તો અહીંયા સેન્ટીમીટર છે એને આપણે પણ મીટરમાં આપેલા ફેરવવા પડે। તો આપણે અહીંયા લખશું લંબાઈ બરાબર 2 મીટર, પહોળાઈ શું આપ્યું છે તો કે 1 મીટર અને 50 સેન્ટીમીટર એટલે કે 1.50 મીટર થશે। તો હવે અહીંયા આપણે લખશું કે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર આવશે 2 ગુણ્યા 1.50, બરોબર। હવે આપણે ગુણાકાર કરીએ તો કે અહીં આપણે શૂન્યનો શૂન્ય 5 દુ 10 ની શૂન્ય વધી અહીંયા પોઈન્ટનું પોઈન્ટ 2 1 2 ને 1 3 એટલે આપણે જવાબ શું આવ્યું ચોરસ મીટર। પોઈન્ટ પછી તો શૂન્ય જ છે એટલે જવાબ શું આવશે તો લખાય કે ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થશે। દાખલા નંબર 7 જોઈએ કે એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેન્ટીમીટર આપેલી છે। તો આ ઓરડાના ભોંયતળિયાને, બરોબર, બેસવા માટેનું ભોંયતળિયાને એને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોશે? શેતરંજી એટલે કે આપણે જાજમ કે હોય તમે કાર્પેટ જે કે, બરોબર। એ તો અહીંયા આપણે લખશું લંબાઈ આપણને આપેલી છે કે લંબાઈ બરાબર 4 મીટર, પહોળાઈ તો આપણે સેન્ટીમીટર છે એના મીટરમાં કરી નાખીએ કે 3.50 મીટર, બરોબર। છેદમાં 100 આવે એટલા સીધા માટે મેં સીધું લખ્યું છે। હવે તમને આવડી ગયું, 5મા ધોરણમાં આપણે રૂપાંતર શીખી ગયા છીએ એટલા માટે। હવે આપણે અહીંયા કરીએ કે ઓરડાનું ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, બરાબર। હવે તો આપણે શું આપ્યું છે તો કે 4 ગુણ્યા 3.50 આડો ગુણાકાર કરીએ તો કે 0 5 ચોક 4 5 20 ની 0 વધી ચડે 2 3 ચોક 12 12 ને 2 14 પોઈન્ટ પછી તો 2 છે ચોરસ મીટર એટલે કે આપણે જવાબ શું આવશે તો લખાય કે શેતરંજી 14 ચોરસ મીટરની જોઈએ, બરોબર। આ રીતે આપણે ક્ષેત્રફળ એનું શોધવાનું। ચલો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ કે એક ભોંયતળિયાની લંબાઈ આપણને 5 મીટર આપી છે અને પહોળાઈ આપણને 4 મીટર આપેલી છે, બરોબર। આપણે અહીંયા જોઈએ આવું એક ભોંયતળિયું છે, બરોબર, કે જેની લંબાઈ અને પહોળાઈ 5 મીટર અને 4 મીટર આપેલી છે। હવે તો સૌથી પહેલા તો આપણે જે ઓરડો આપેલો છે, આ રૂમ આપેલો છે આવો, એનું ક્ષેત્રફળ શોધવું પડે। તો આપણે લખીએ અહીંયા પેલું ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર આપણને શું આપ્યું છે તો કે 5 મીટર અને 4 મીટર શું આવ્યું તો કે ચોરસ મીટર, બરાબર। આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણને 20 ચોરસ મીટર। હવે એમાં શું કહે છે કે તેના ઉપર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરવી છે। હવે 3 મીટર લંબાઈ 3 મીટર પહોળાઈ હોય ને એવી, તો આપણને અહીંયા જો આ 5 મીટર આપેલું છે, બરોબર, અહીંયા 4 મીટર આપેલું છે એટલે આપણે તો એના કરતા તો નાની જ હોય તો કે આવી રીતના આમાં 3 મીટર વાળી હોય, બરોબર। આવી આ શેતરંજી છે તો કે અહીંયા 3
મીટર, 3 મીટર અને આ 3 મીટર. બરાબર, આવી એક શેત્રંજી. તો હવે આપણે શેત્રંજીનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે. બીજું તો લખાય શેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર ચોરસ છે એટલે L ગુણ્યા L અને 3 ગુણ્યા 3, 3 તેરી 9 ચોરસ મીટર. આ તો શેત્રંજીનું ક્ષેત્રફળ થઈ ગયું. બરોબર, પણ આપણને શું કીધું છે કે જે રૂમ આપેલો છે એમાં રૂમમાં આપણે શેત્રંજી પાથરીએ છીએ. બરોબર, જાજમ પાથરીએ છીએ. એ જાજમ પાથરી નથી. આનું આ ક્ષેત્રફળ આપણે શોધવાનું. આ બરોબર, આવડું આ જે આપણે કરીએ ને આ એ શોધવાનું છે. તો કે અહીંયા 3 વધ્યું છે તો હજુ આ બે બાજુ બાકી રહી ગયું હોય 2. બરોબર, અહીંયા 4 તો બંનેનું છે અડધો અડધો એટલે કે એક ઈ બાજુ રહી ગયું હોય. બરોબર, તો તમે અહીંયા આપણે બાદબાકી કરીએ તો એમય થાય કે શેત્રંજી પાથરિયા વિનાનું ક્ષેત્રફળ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ માઈનસ શેત્રંજીનું ક્ષેત્રફળ. બરોબર, આપણે શેત્રંજી પાથરિયા વિનાનું ક્ષેત્રફળ શોધવું છે એટલે શેત્રંજી પાથરિયા વિનાનું ક્ષેત્રફળ બરાબર ભોંયતળિયાનું જે આખું ક્ષેત્રફળ આપેલું છે એ બાદબાકી શેત્રંજીનું જે આપણને ક્ષેત્રફળ આવ્યું છે એ આપણે લઈશું. એટલે કે અહીંયા શું હશે, ભોંયતળિયાનું આપણને શું આવ્યું તો કે 20 માઈનસ કેટલા આવ્યા તો કે 9 એટલે શું, આ 20 માંથી 9 જાય તો શું વધ્યા તો કે 11 વધ્યા. બરોબર, તો અહીંયા શું આવ્યું તો 11 ચોરસ મીટર જે શેત્રંજી પાથરિયા વિનાના ભાગનું ક્ષેત્રફળ આપણને મળશે. ચલો જો હવે અહીંયા શું કહેવા માંગે છે, એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર આપેલી છે આપણને. બરોબર, એમાં 1 મીટર લંબાઈ વાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવેલા છે. તો આ ફૂલના ક્યારા સિવાયનું બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે આપેલી જમીનનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીંયા કરીએ કે જમીનનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા D, કારણ કે આપણને અહીંયા લંબચોરસ આપેલું છે એટલા માટે. કેટલું છે તો કે 5 ગુણ્યા 4 20 ચોરસ મીટર. હવે ફૂલના ક્યારાનું અહીં લખાય ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર તે ચોરસ છે એટલે L ગુણ્યા L અને 1 મીટર જ આપેલું છે એટલે 1 ચોરસ મીટર. પણ આ તો એક જ ફૂલના ક્યારાનું છે, આપણે તો 5 ફૂલના ક્યારા છે તો અહીંયા માટે તેથી કરીને લખાય કે 5 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 1 ગુણ્યા 5 એટલે કે 5 ચોરસ મીટર. હવે તો સાવ સહેલું થઈ ગયું તમારે. તો અહીંયા લખાય બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ જમીનનું ક્ષેત્રફળ માઈનસ ક્યારાનું ક્ષેત્રફળ. બરોબર, આપણને કુલ કેટલું આપ્યું છે તો કે 20 ચોરસ મીટર અને ક્યારાનું કેટલું આપ્યું છે તો કે 5 ચોરસ મીટર. કેટલું આવ્યું તો કે 15 ચોરસ મીટર. માટે તેથી કરીને લખાય કે બાકી રહેતા ભાગની જમીનનું ક્ષેત્રફળ કેટલા થશે તો કે 15 ચોરસ મીટર થશે.
બરોબર, એટલે કે જે ફૂલના ક્યારા આપણે બનાવ્યા છે એ સિવાયનું ક્ષેત્રફળ જોતું હોય તો એ 15 ચોરસ મીટર થશે. હવે જો દાખલા નંબર 10 આપણને અહીંયા શું છે તો એક આકૃતિ આપેલી છે. હવે એ આકૃતિના માપ આપેલા છે આપણને, એક મિનિટ માપ આપેલા છે આપણને આ પ્રમાણે આપણને માપ આપેલા છે બરોબર, કે જો અહીંયાથી આટલું હોય આટલું તો આ 2 સેન્ટીમીટર છે, અહીંયાથી આટલું 2 સેન્ટીમીટર છે, પણ અહીંથી આટલું આ 3 સેન્ટીમીટર. આપણને સૂચનામાં કીધું છે કે બધા માપ સેન્ટીમીટરમાં આપેલા છે બરોબર. હવે અહીંયા આને આપણે લંબચોરસ કે ચોરસમાં આપણે વિભાજિત કરી અને આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે સૌથી પહેલા જે છે તો કે આપણને આ લાઈન આપી છે 4 ની બરોબર, તો તમે અહીંથી આ નવી લાઈન આટલી દોરી નાખો તો આ તમારું લંબચોરસ બની જાય બરોબર. હવે તમે જો તમે કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય એટલે કે અહીંયા 2 આપેલા છે તો અહીંયા પણ આ 9 અહીંથી આટલું માપ હોય ને આટલું આ બરોબર, આટલું આ જે અહીંયા હું દોરીશ તો વળી તમારે દેખાશે ને નહીં સમજાય બરોબર. આ જે ચોરસ લંબચોરસ બને છે તો કે એનું માપ અહીંયા 2 છે, સામેની સાઈડે 2 જ હોય, અહીંયા 4 હોય તો કે અહીંયા 4 જ હોય, પણ અહીંયા આ 1 આપેલું છે બરોબર, તો કે અહીંયા 3 હું કરું ને તો થાય મારે, એટલે કે આ 9 માપ અહીંયા 3, આ 9 માપ અહીંયા 2, એટલે કે અહીંયા જે 4 અને 2 વાળું બનશે બરોબર. આપણું 1 નંબરનું થઈ ગયું લંબચોરસ. હવે આપણે એનું પહેલા લખી લઈએ કે એકનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ છે એટલે a ગુણ્યા b બરાબર શું છે તો કે 2 ગુણ્યા 4 બરાબર 8 ચોરસ સેમી બરોબર. આ એક ખાનું આપણું બન્યું. હવે આપણે બીજા નંબરનું દેવાનું છે તો બીજા નંબરનું આપણે અહીંયા કરી લઈએ. જો આ તો કે અહીંયા 3 છે તો મારા 9 મેં કહ્યું અહીંયા 3 જ હોય. હવે અહીંયા 3 હોય તો મારા અહીંયા પણ આ 3 હોય. આ ચોરસ બન્યું. આપણે આને 2 નંબર દઈએ તો અહીંયા આપણે 2 નંબરમાં આપણે કરશું કે લંબચોરસ નથી, હવે આપણે ચોરસ થયું તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. અહીંયા 3 જ છે બધી બાજુ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ સેન્ટીમીટર. આ બીજું થઈ ગયું. હવે આપણે ત્રીજું કરીએ તો ત્રીજું કેમ કરવું તો જો અહીંથી આપણે આ લાઈન લઈ લઈએ બરોબર. હવે તમે જોઈ શકો છો કે જો આ આપણે આખું હતું બરોબર, આ આખી લાઈન તમે અહીંથી આ જુઓ તો કે અહીંયા 3 છે તો સામે 3 જ હોય તો સરખું થાય. જો આ 3 નું થયું તો અહીંયા આ પણ અહીંયા 3 ની જ લાઈન થાય તો અહીંયા 2 આપેલા તો આ કેટલું આવે તો કે અહીંયા 1 આવે બરોબર. આ 1 આવ્યું. હવે તમે જુઓ તો કે આ 3 આવ્યું તો અહીંયા પણ શું આવે 1 આવે. તો આનો અર્થ શું થયો તો કે જો અહીંયા આ 2 આપેલા છે અને સામસામેની બાજુ 1 છે તો અહીંયા 2 થાય બરોબર. એટલે અહીંયા આપણે લંબચોરસ બને છે. તો આપણે ત્રીજા નંબરનું દઈ દઈએ ને ખાનું. અહીંયા આપણે ત્રીજો નંબર આપીએ બોક્સને. ઈ લંબચોરસ છે પાછું તો અહીંયા લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા b બરાબર 3, આપણે 3 નહીં પણ શું આવ્યું તો કે અહીંયા 2 છે બરોબર, તો અહીંયા 2 અને આ 1, 2 ગુણ્યા 1 એટલે કે 2 * 1 2 ચોરસ સેન્ટીમીટર બરોબર. આ થઈ ગયું ત્રીજું. હવે આપણે ચોથું લઈએ તો કે ચોથું હવે ક્યાં બાકી રહ્યું તો ચોથું આ થઈ ગયું આપણું. અહીંયા 3 તો પછી અહીંયા આપણું કેટલું હોય તો કે અહીંયા સામે 3 છે તો અહીંયા 3 જ હોય તો ચોથું એટલે કે IV બરોબર. અહીંયા આપણે લખશું IV આ બોક્સ. ચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા l 3 ગુણ્યા 3. જો અહીંયા ચોરસ બન્યું ને અહીંયા ચોરસ જ બન્યું આપણું બરોબર. આ 3 તો સામે 3 જ છે એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9 ચોરસ એટલે સેન્ટીમીટર 9 ચોરસ સેન્ટીમીટર. આ થઈ ગયું. હવે આપણને આમ નથી પૂછ્યું, આપણને તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિનું આપણે કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ
બરાબર આપણે શું આવ્યું તો કે 1 + 2 + 3 + 4 આ રીતે આપણે 2 અને 3 સરવાળો પ્લસ 4 ચારે ચાર આકૃતિના ક્ષેત્રફળ લેવાના છે. તો પહેલાનું શું આવ્યું 8 9 પછી 2 પાછું 9 તો કે 8 ને 2 10 ને 9 19 ને 20 28 કેટલું આવ્યું 28 ચોરસ સેન્ટીમીટર. આ કુલ ક્ષેત્રફળ થઈ ગયું. અહીંયા જે આપણને આકૃતિ આપેલી હતી એનું ક્ષેત્રફળ થઈ ગયું આપણને. બરોબર. ચલો બીજો દાખલો પણ એવો જ છે ડી કે આપણે અહીંયા લંબચોરસમાં વિભાજિત કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા તમને જો આ આપેલું છે, આ 3 નું આપેલું છે. બરોબર. અહીંયા તમને આ 5 આપેલું છે. અહીંથી આ પાછું કેટલું હોય સામે 3 હોય. આ કેટલું છે 2 તો અહીંયા પણ આ 2 આવે, અહીંયા આ 3 આવે. હવે જો તમે અહીંયા આ રીતે પણ કરી શકો, ગમે તે રીતે થાય. અહીંથી હું આ કરી નાખું તો અહીંયા 1 છે, મારે અહીંયા 1 આવી જાય. એવી રીતે સેમ અહીંયા તો અહીંયા મારે 1 થઈ ગયો એટલે કે આ ઉપર 5 તો કે અહીંયા 5 થઈ ગયું અને આ 3 આપેલું છે પણ અહીંયા 2 અને અહીંયા 3 છે તો પાછું અહીંયા શું આવશે 1. એવી રીતે અહીંયા પણ 1 આવશે. બરોબર. આપણે બોક્સ નંબર દઈએ કે આ 1 આ 2 અને આ 3. હવે પેલા આપણે કરીએ આકૃતિ 1 નું. 3 3 લંબચોરસ જ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. બરાબર. અહીંયા આપણે કરીએ 1 નું તો કે અહીંયા 3 છે પણ આખાનું 3 આપેલું. આપણે આખાનું નથી લેવાનું. આપણે લંબચોરસ કેટલું બન્યું આપણું તો કે લંબચોરસ આપણું આ બન્યું છે આ. બરાબર. તો કે અહીંયા 2 છે, સામેની સાઈડે 2 જોઈએ, 2 ગુણ્યા 1 આવશે. 2 ગુણ્યા 1 બરાબર 2 * 2 ચોરસ સેન્ટીમીટર. બીજું બોક્સ લઈએ આપણે, એમાં પણ લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B. એમાં પણ સેમ અહીંયા 2 છે તો અહીંયા 2 જોઈએ, ઉપર જે આવ્યું ઈ જ આવશે. 2 ગુણ્યા 1 બરાબર 2 ચોરસ સેન્ટીમીટર. ત્રીજાનું આપણે કરીએ તો ત્રીજામાં તમારે જોવાનું છે કે આખું 5 આપેલું તો સામે 5 જ હોય ને અહીંયા 1 જ છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. 5 ગુણ્યા 1 5 * 5 ચોરસ સેન્ટીમીટર. આપેલ આકારનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 + 2 + 3 નું ક્ષેત્રફળ. બરોબર. 3 3 ના ક્ષેત્રફળ લેવાના. તો આપણે કેટલું આવ્યું તો કે 2 + 2 + 5 એટલે કે 9 ચોરસ સેન્ટીમીટર. અહીંયા જે આપણને આપેલો છે આકાર એનું ક્ષેત્રફળ આપણે કેટલું થશે તો કે 9 ચોરસ સેન્ટીમીટર થશે. ચલો હવે જો આપણે દાખલા નંબર જે આપણે 10 સુધી શીખ્યા છે, 10મો દાખલો બેટા હતો ને એવો સેમ એટલે સેમ, 11મો દાખલો સેમ એટલે એવો જ છે. આકૃતિ તમને આપેલી છે, એ આકૃતિને આપણે વિભાજન કરવાનું અને જેમ વિભાજન કરો તો એની સામેની સાઈડ હોય એ જ રીતે એના સામે એક્ઝેક્ટ માપે બંધ થતું હોય. બરોબર. એટલે એ રીતે એમાં 3 દાખલા જે છે આકૃતિ, બરોબર, એ આકૃતિ હોમવર્કમાં સેમ જ દાખલા છે એટલે તમારે પ્રયત્ન થાય અને મહેનત થઈ જાય. બરોબર. પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે તમારે 11મો દાખલો છે એ હોમવર્કમાં કરવાનો. દાખલા નંબર 12 છે આપણે જોઈએ કે અહીંયા તમને 2 લંબચોરસ આપેલા છે, એના માપ આપેલા છે. તે પેલું છે કે 100 સેન્ટીમીટર અને 144 સેમી, બીજું છે 70 સેમી અને 36 સેમી. આવા 2 લંબચોરસ આપેલા છે. હવે એમાં 12 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈ વાળી લાદી લગાવવી હોય તો બંને જમીન માટે કેટલી લાદીની જરૂર પડશે? તો સૌથી પહેલા આપણે અહીંયા લાદીનું ક્ષેત્રફળ, તો બંને લાદી તો એક જ છે, બંનેમાં સરખી જ લાદી લગાવવાની છે. તો સૌથી પહેલા લાદીનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ. લાદીનું ક્ષેત્રફળ
બરાબર અહીંયા શું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે બેમાં લંબચોરસ લાદી છે બરાબર, એટલે હવે 12 અને 5 આપેલું છે. 12 પંચુ 60 ચોરસ સેન્ટીમીટર. આ થઈ ગયું આપણું લાદી. એક લાદી આટલી જગ્યા રોકશે. હવે આપણે એ માટે જોઈએ તો એનું ક્ષેત્રફળ કે લંબચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા b, કારણ કે લંબચોરસ જ આપેલા છે 100 અને 144. 100 ગુણ્યા 144 બરાબર 144 14400 ચોરસ સેન્ટીમીટર. આ થઈ ગયું ક્ષેત્રફળ. હવે આમાં આપણે ત્રિરાશી મૂકીને કરીએ કે આટલી 60 ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર હોય તો એક લાદી, તો આપણે 14400 એ કેટલી લાદી જોશે ચોરસ સેન્ટીમીટર લાદી? કેટલું આવ્યું તો કે 60. 60 એ એક લાદી, તો આપણે 14400 એ કેટલી લાદી જોશે? ચોકડી ગુણાકાર કરશું. 14400 ના છેદમાં 60 બરોબર. હવે જો તમારે અહીંયા છેદ આ રીતે ઉડી જ જાય આપણે તો બરોબર, આપણે ઉડાડી દઈએ કે 6 એકા 6, 6 દુ 12, 2 વેટા 6 ચોક 24 બરોબર. એટલે અહીંયા થઈ ગયું તો અહીં 6 દુ 12, 2 વેટા એટલે 24 થયા, 6 ચોક 24 અને અહીં પાછું એક શૂન્ય છે તો શું આવ્યું તો કે 240 લાદી જોશે. હવે આપણે બી નું કરીએ તો કે બી લંબચોરસ ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. લંબચોરસમાં એમાં માપ શું આપ્યું તો 70 અને 36, તો 70 ગુણ્યા 36 બરોબર. આપણે શૂન્ય પહેલા લગાવી દઈએ, પછી 6 સત્તુ 42 નો બગડો વધી ચડે 4, 7 તેરી 21 ને 4 25, જો શૂન્ય 6 સત્તુ 42, 4 7 21 ને 4 25 ચોરસ સેન્ટીમીટર. આ બી લાદી તો આપણી જ છે ચોરસ સેન્ટીમીટર. લાદી 60 એ 1 તો આપણે એવું 25 કેટલી બરોબર 2520 એ કેટલી? હવે તમે 2520 અને 60 ની બદલે તમે આપણું જે ગુણાકાર વાળું આવ્યું ને એ લખીએ ને તો પણ ચાલે. આપણે લખીએ કે 70 ગુણ્યા 36 અને છેદમાં આપણે અહીંયા 12 ગુણ્યા 5 તો 12 તેરી 36, 14 પંચા 70, 14 તેરી 42 લાદી બરોબર. આ રીતે આપણે ક્ષેત્રફળ આપણે શોધવાનું આવશે. હવે જો આપણે આ રીતે આપણું ક્ષેત્રફળ આપણને કોઈ જમીન આપેલી છે, લાદી મૂકવાની છે, ક્યારે શું શોધવું ક્યારે કેમ શોધવું એ આપણે એક વખત આપણે પરિવાર યાદ કરી લઈએ કે જ્યારે પણ લાદી લગાવવાની હોય, તમને એમ કે ફૂલના ક્યારા બનાવવા છે બરોબર, આવું જ્યારે પણ આવે ત્યારે હંમેશા આપણે ક્ષેત્રફળ જ શોધવાનું આવે. ફરતી બાજુ તમારે લેસ મૂકવાની હોય કે તમારે વાડ કરવાની છે, તારની વાડ કરવી છે, બગીચા ફરતું ચાલવું છે કે ફોટાને મઢવું છે બરોબર, તો એ બધું આવે ત્યારે હંમેશા આપણે પરિમિતિ શોધવાની આવે. અને જ્યારે લાદી લગવાનું આવશે ત્યારે હંમેશા તમારે 3 દાખલા કરવા જ પડશે, કારણ કે એક તમારે પહેલા તો સૌથી પહેલા જમીનનું ક્ષેત્રફળ શોધવું પડે, લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે અને ત્રિરાશી આપણે જે મૂકીએ છીએ ત્રિરાશી મૂકીએ એ રીતે આપણે 3 દાખલા આપણે કરવા પડે. આ બધા જ વિડીયો બેટા સરસ રીતે જોઈ લે. જો એક વખત વિડીયો જોઈએ ન સમજાય તો પાછો આપણે બીજી વખત શાંતિથી વિડીયો જોઈ લેવાનો અને વિડીયો જેવો જોવાઈ જાય કે તરત જ આપણે તમારી CW નોટબુક છે એમાં તમારે બધાએ સરસ રીતે લખી લેવાનું, એટલે તમને સરસ રીતે બધું જ આવડી જશે. ચલો જય શ્રી કૃષ્ણ.